નમસ્કાર. આજે આપણે ગુજરાતના જંબુસર વિધાનસભા મત વિસ્તાર પર એક ઊંડાણપૂર્વક નજર નાખીશું. આપણે ડેટાના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે અહીંના રાજકીય પરિદૃશ્યની વાસ્તવિકતા શું છે અને મતદારોના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ. જંબુસર, જે ભરૂચ જિલ્લાનો એક મહત્વનો ભાગ છે, એ માત્ર એક ચૂંટણી ક્ષેત્ર નથી, એનાથી ઘણું વધારે છે. રાજકીય ઉથલપાથલની નીચે અહીંના સમુદાયની જરૂરિયાતો અને પડકારોની એક બહુ જ જટિલ વાર્તા છુપાયેલી છે. બસ આ એક વાક્ય આ જંબુસરની આખી રાજનીતિનો સાર કહી દે છે. મતદારો શું ઈચ્છે છે અને રાજનીતિ તેમને શું આપી રહી છે, તેની વચ્ચે એક ઊંડી ખાઈ છે. અને આ જ ભાવના, આ જ અસંતોષ અહીંના રાજકારણની દિશા નક્કી કરે છે. તો ચાલો જોઈએ કે આપણું આ વિશ્લેષણ કઈ રીતે આગળ વધશે. આપણે જમીની હકીકતોથી શરૂ કરીને આંકડાઓને સમજીશું અને છેવટે એક સ્પષ્ટ વ્યૂહરચના સુધી પહોંચીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે એ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું જે જંબુસરના લોકોના રોજિંદા જીવન અને એમની રાજકીય ચર્ચાઓ પર સૌથી વધુ અસર કરે છે. જુઓ, આ ખાલી ફરિયાદોની યાદી નથી. આ લોકોના જીવનની કડવી વાસ્તવિકતા છે. વિચારો, 18,000 ખેડૂતોનો પાક પ્રદૂષણને કારણે બરબાદ થઈ રહ્યો છે. કોવિડ જેવી મહામારીમાં આરોગ્યની સુવિધાઓનો અભાવ, તૂટેલા રસ્તાઓ અને યુવાનો માટે નોકરીની અછત, આ બધી સમસ્યાઓ મતદારોમાં ઊંડી નિરાશા જન્માવે છે. હવે આ બધી સમસ્યાઓનું પરિણામ આંકડામાં કેવું દેખાય છે, ચાલો એ જોઈએ. 2022ની ચૂંટણીનો જનાદેશ આપણને શું કહે છે? 55.76%. આ આંકડો ઘણું બધું કહી જાય છે. 2022માં ભાજપને આટલો મોટો વોટ શેર મળ્યો. આ માત્ર એક જીત નથી, આ એક ખૂબ જ પ્રભાવશાળી અને સ્પષ્ટ જનાદેશ છે. અને જીતનું માર્જિન 27,380 વોટનું. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ બતાવે છે કે વિપક્ષ માટે રાજકીય પડકાર કેટલો મોટો અને ગંભીર છે. અને આ રહ્યું 2022નું સંપૂર્ણ ચિત્ર. ભાજપના ઉમેદવાર ડી.કે. સ્વામીને 91,000થી વધુ વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસના સંજયભાઈ સોલંકીને લગભગ 64,000. મતદાન પણ સારું એવું, લગભગ 68% રહ્યું. આ આંકડાઓ જમીની રાજકીય વાસ્તવિકતાને સ્પષ્ટપણે રજૂ કરે છે. પણ શું જંબુસરમાં હંમેશા આવું જ રહ્યું છે? ના. 2022નું પરિણામ તો વાર્તાનો માત્ર એક જ ભાગ છે. જંબુસરનો ઇતિહાસ રાજકીય વફાદારીના સતત બદલાવનો સાક્ષી છે. ચાલો એના પર એક નજર કરીએ. આ સમયરેખા જુઓ. ભાજપ પછી કોંગ્રેસ, ફરી ભાજપ, ફરી કોંગ્રેસ અને પછી પાછું ભાજપ. આ સ્પષ્ટપણે બતાવે છે કે જંબુસર એક ક્લાસિક સ્વિંગ સીટ છે. અહીંના મતદારો કોઈ એક પક્ષ સાથે કાયમ માટે બંધાયેલા નથી અને સત્તા વિરોધી લહેર હંમેશા એક મોટું પરિબળ રહી છે. અને આ ચાર્ટ એ જ વાતને ડેટા સાથે સાબિત કરે છે. તમે જોઈ શકો છો કે બંને પક્ષોના વોટ શેરમાં કેવો ભારે ઉતાર-ચઢાવ આવ્યો છે. પણ એક વાત હંમેશા સ્થિર રહી છે: અહીંના મતદારોની સક્રિયતા. મતદાન હંમેશા 65થી 70%ની આસપાસ રહ્યું છે. તો કોંગ્રેસ માટે સ્થિતિ કેવી છે? જુઓ, એમની પાસે ખેડૂતો સાથે જોડાયેલો એક મજબૂત સ્થાનિક ચહેરો છે, જે એમની તાકાત છે. પરંતુ સામે પક્ષનું સંગઠન અને ભંડોળ નબળું છે. તક એ છે કે લોકોમાં સત્તાવિરોધી ભાવના છે. પણ સૌથી મોટો ખતરો ભાજપની મજબૂત ચૂંટણી મશીનરી છે. કોઈપણ ચૂંટણીને બરાબર સમજવા માટે આપણે એને 4 અલગ અલગ દૃષ્ટિકોણથી જોવી પડે છે: મતદાર, ઉમેદવાર, શાસક પક્ષ અને આસપાસનો રાજકીય માહોલ. ચાલો આ 4 ચહેરાઓને એક પછી એક સમજીએ. સૌથી પહેલા વાત કરીએ મતદારની. એને શું જોઈએ છે? એને રાષ્ટ્રીય રાજનીતિની મોટી મોટી વાતોમાં બહુ રસ નથી. એને તો એના ખેતરની, એના ગામના રસ્તાની અને એના બાળકોના ભવિષ્યની ચિંતા છે. એ નક્કર ઉકેલો માંગે છે. હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારની. એ સ્થાનિક છે, ખેડૂત છે, પણ એમની સામે બેવડો પડકાર છે. એક તો લોકોનો વિશ્વાસ ફરીથી જીતવો અને બીજું પક્ષની અંદરની મર્યાદાઓ સાથે લડીને આગળ વધવું. બીજી બાજુ છે ભાજપ. એમની પાસે એક અનુભવી નેતા છે, સત્તાનો સાથ છે, રાજ્ય સરકારના વિકાસના કામોનું વર્ણન છે અને 2022ની મોટી જીતનો આત્મવિશ્વાસ પણ છે. એમની સ્થિતિ ઘણી મજબૂત છે. અને છેલ્લે આસપાસનું વાતાવરણ. આખું રાજ્ય ભાજપ શાસિત છે એ એક હકીકત છે, પણ હવે સોશિયલ મીડિયા અને નાના પક્ષો પણ રાજકીય સમીકરણોને બદલી શકે છે. આ પરિબળને પણ નજરઅંદાજ ન કરી શકાય. સારું, તો અત્યાર સુધી આપણે સમસ્યાઓ અને પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. હવે વાત કરીએ ઉકેલની. આ કોઈ સામાન્ય યોજના નથી, પણ એક સ્પષ્ટ,
કાર્યક્ષમ 90 દિવસની વ્યૂહરચનાનું બ્લુપ્રિન્ટ છે. આ કોઈ હવામાં ગોળીબાર નથી, પણ એકદમ પદ્ધતિસરની યોજના છે. શરૂઆત થાય છે ડેટાથી, કે આપણે ક્યાં હાર્યા, કેમ હાર્યા, પછી લોકો સુધી પહોંચવાનો, જનજાગરણ દ્વારા. ધીમે ધીમે રેલીઓ અને સભાઓથી માહોલ બનાવવાનો, અને છેલ્લે મતદાનના દિવસે મતદારોને બૂથ સુધી લઈ જવાનો. દરેક તબક્કાનું પોતાનું મહત્વ છે. તો આ બધા વિશ્લેષણ પછી આપણે અંતિમ ભલામણો પર આવીએ છીએ. જો કોઈને જંબુસરમાં જનાદેશ મેળવવો હોય તો એમના માટે સૌથી મહત્વપૂર્ણ પગલાં કયા હોઈ શકે? આખા વિશ્લેષણનો સારાંશ આ મુદ્દાઓમાં છે. સૌથી પહેલું, સ્થાનિક મુદ્દાઓ. બીજું, પક્ષમાં એકતા. ત્રીજું, ડિજિટલ મંચ પર મજબૂત હાજરી. ચોથું, લોકો સાથે સીધો સંવાદ. અને પાંચમું, આખી લડાઈને સ્થાનિક શાસન પર કેન્દ્રિત કરવી. જંબુસરમાં જીતનો માર્ગ રાષ્ટ્રીય મુદ્દાઓથી નહીં, પણ સ્થાનિક સમસ્યાઓના ઉકેલમાંથી જ પસાર થાય છે. અને અંતે આ એક મૂળભૂત સવાલ પર આવીને આપણે અટકીએ છીએ કે શું જંબુસર જેવી જગ્યાએ જ્યાં લોકો સ્થાનિક સમસ્યાઓથી પીડાય છે, ત્યાં જમીની સ્તરનો મુદ્દા આધારિત પ્રચાર એક મોટી અને સ્થાપિત રાજકીય મશીનરીને હરાવી શકે છે? આનો જવાબ જંબુસરનો ભવિષ્ય નક્કી કરશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.